ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। જે લોકો આપણા ઘણા બધા સ્વજનો અને મિત્રો આખી દુનિયામાંથી અલગ અલગ કલ્ચરલ બેકગ્રાઉન્ડમાંથી આજે હાજર છે, જે લોકો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરંપરામાં જેનો ખ્યાલ નથી, એ લોકોને શ્રીમદ ભાગવતની કથા માટેનું થોડું મહત્વ કહી દઉં. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરંપરામાં શ્રીમદ ભાગવત નું વાંચન અભ્યાસ બહુ મહત્વનો છે. ખાસ કરીને કોઈ સ્વજનો જો આ દુનિયામાંથી પ્રભુના ધામમાં જાય એવે વખતે ભાગવતની કથા કરવી એ એમની જાણો કોઈ જાતની સામાજિક અને ધાર્મિક ફરજ થઈ ગઈ છે, બહુ જરૂરી છે. અને ઘણીવાર મોટા ભાગે આજે બધા વ્યસ્ત હોવાથી એ રીતની વ્યવસ્થા કરે છે કે કોઈ બ્રાહ્મણને કહી દે કે તમે કથા કરો. એક અમારા બી ઘણા બહુ વિદ્વાન બ્રાહ્મણો પરિચિતમાં છે, એટલે એક વિચાર અમે કરતા હતા કે બ્રાહ્મણને કહી દઈએ કે તમે ભાગવતની કથા કરો. એટલે એ રીતની વ્યવસ્થા બી સરસ થાય કે જેથી કરીને વિદ્વાન બ્રાહ્મણો, અભ્યાસુ બ્રાહ્મણો ભાગવતની વાતો કરે. આજે અમે એવો વિચાર કર્યો ભાવિકભાઈએ કે હું તો કોઈ વિદ્વાન નથી, બ્રાહ્મણ બી નથી, અને મારી તો ભાગવતનો અભ્યાસ કરવાની કોઈ પાત્રતા નથી. કારણ કે ભાગવતમાં લખ્યું છે કે કયા વ્યક્તિ ભાગવતનો અભ્યાસ કરી શકે, એની પર વાતો કરી શકે, એવી મારી કોઈ પણ ગુણ કે પાત્રતા મારામાં નથી. એક મારામાં પાત્રતા છે, એ પાત્રતા કોઈનામાં નથી, જે ફક્ત મારામાં છે. એ છે કે હું હરેશભાઈ ભૂતાનો મોટો પુત્ર છું, મારા પપ્પાનો દીકરો છું. આ મારી પાત્રતા છે. અને ઘણી વાર એવું થાય કે વિદ્વાન માણસો બી બોલતા હોય, સારું બોલવા વાળા માણસો બી બોલતા હોય, આપણને જેની પર પ્રેમ હોય એની વાત આપણે પહેલા સાંભળીએ. એટલે મને ખાતરી છે કે પપ્પા મારી વાત સાંભળશે. જ્યારે જ્યારે હું બોલું, કાંઈ પણ બોલું, કાલું ગેલું બી બોલું, ન સમજાય એવું બી બોલું, પપ્પા સાંભળે. એટલે પૂરેપૂરી ખાતરી છે પપ્પા, મમ્મી, વૈશાલીબેન જરૂર આ સાંભળશે. તમે બધા તો જે લોકો આ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયમાં અનુભવી છે, બહુ ભાગવતની કથાઓનો અભ્યાસ હશે, વાંચન હશે, તમને બધી ખબર જ છે. તો મારી જે આપણે આવનારા 8-10 દિવસ વાતો કરશું, એનો પ્રયાસ એ છે કે આ વાતોથી આપણા દરેક સ્વજનને, આપણને અને સ્વજનને પ્રભુ પરનો પ્રેમ વધે, ઈશ્વર પરની શ્રદ્ધા વધે, ઈશ્વર તરફ જવાનો માર્ગ સરળ બને, સહજ બને, એ પ્રયાસ છે. કારણ કે શરીર છોડ્યા પછી પણ આત્માની ગતિ અટકતી નથી. આપણા માટે કેમ સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર, અને આપણા જીવનની ગતિ ચાલુ છે, શરીર છે. શરીર પતી જાય પછી પણ આત્માની ગતિ અટકતી નથી. એટલે આપણે કહીએ કે આત્માની સદગતિ થાય. તો જે આત્માની ગતિ ચાલુ છે એને ભાગવતની વાતોથી
સદગતિ મળી શકે એવી શ્રદ્ધા આપણા ધર્મમાં છે. એટલે આજે આપણે ભાગવતની વાતો કરશું અને મને આ માટેની તક છે અને પપ્પા માટેનો મારો પ્રેમ, મમ્મી માટેનો પ્રેમ આ રીતે હું અભિવ્યક્ત કરી શકું છું એની મને બહુ ખુશી છે. હમણાં વચ્ચે અજય કુમારે પોતે આખો 18 દિવસ જોબમાંથી બ્રેક લઈને એકલા પોતે ભાગવતનું વાંચન કર્યું. ખાસ મને ખાતરી છે કે વૈશાલી, એમના મમ્મી, દરેક વ્યક્તિ જ્યારે અજય કુમાર બોલતા હોય એ જરૂર સાંભળે. એટલે ભાગવતનો એક જ સંકલ્પ છે, આશય છે કે આપણે ભાગવતનો અભ્યાસ કરીએ, આપણા મનમાં જે ભાગવતના વિચારો આવે તો આપણી સાથે જે સ્વજનો કનેક્ટેડ છે એમને પણ એનો અનુભવ થાય, અમને એને બધાની મુક્તિ થઈ જાય. તો આપ સર્વે આ બહુ મોટો નિર્ણય છે. આમ ભાગવતની કથામાં બેઠા છો તો મનમાં આપના જે જે સ્વજનો આ ભૌતિક દુનિયા છોડી દીધી છે એમનો વિચાર મનમાં રાખજો. કારણ કે તમારા આપણા બધા વિચારો શરીર છે ત્યાં સુધી શબ્દોથી સંભળાય છે, પણ શરીર છૂટી જાય પછી આત્માને આપણા ભાવ પણ અનુભવ થાય છે. આપણી બધી ભાવનાઓ, આપણા વિચારો, સંકલ્પો એમને અનુભવ થાય છે. એટલે મારા પપ્પાને હું તો એમને સાંભળી નથી શકતો, મારી પાસે એવા દિવ્ય ચક્ષુ નથી કે દિવ્ય કાન નથી, પણ એમને મારી વાતો સંભળાશે, મારી મમ્મીને સંભળાશે, બેનને સંભળાશે. કેમ? કારણ કે એ લોકો બહુ દિલથી મારી સાથે કનેક્ટેડ છે અને હું પણ બહુ દિલથી એમની સાથે કનેક્ટેડ છું. તો મારા જે સંકલ્પ અને વિચારો એ ભાવનાઓ ઈશ્વર પ્રેમની, મુક્તિની, ભાગવતના જ્ઞાનની એ એમની સુધી પહોંચી જશે. તો આપ સર્વે બી આ એક બહુ મહાન યાત્રામાં છો, સાથે જોડાયેલા છો. તો બધાને એક વિનંતી, આ કપરા કાળમાં દરેક વ્યક્તિએ કોઈ સ્વજન ગુમાવ્યા છે. બધા સ્વજનોને તમે યાદ કરીને ભગવાનને એક સંકલ્પ કરો કે એમના, આપણે જે ભાગવતનો અભ્યાસ કરીએ છીએ ભેગા મળીને, એ ભાગવતના અભ્યાસનું પુણ્ય, એનો લાભ આ બધા સ્વજનોને મળે, આ સ્વજનોની મુક્તિ થઈ જાય. આટલા બધા ભારતીય સંસ્કૃતિમાં ધર્મગ્રંથો છે, આટલા બધા આચાર્યો છે, સંતો છે, તેમ છતાં માણસના મૃત્યુ પછી અથવા મૃત્યુ વખતે ભાગવતની કથા કરવી, ભાગવતનો અભ્યાસ કરવો, એવું વિદ્વાનોએ, આચાર્યોએ સિલેક્ટ કર્યું, ચૂઝ કર્યું. એવું શું છે સ્પેશિયલ ભાગવતમાં કે કોઈ ધર્મગ્રંથમાં નહીં, ઉપનિષદ છે, વેદ છે, આટલા બધી સ્મૃતિ છે, શ્રુતિ છે, પણ બધા આચાર્યોએ એમ કીધું કે મૃત્યુ પછી અને મૃત્યુ વખતે, મૃત્યુ પહેલા પણ ભાગવતનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ. એવું ભાગવતમાં શું છે? એટલું બધું ભાગવતને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. ભાગવતમાં એક જ વસ્તુ છે, ભાગવત બહુ મોટો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા કરતા ભાગવતમાં લગભગ 15,000 શ્લોક છે, 12 સ્કંદ છે, સેક્શન છે, સેક્શન 1 to સેક્શન 12, 12 સેક્શન છે અને ટોટલ 335 જેટલા ચેપ્ટર છે, અધ્યાય છે. એક સ્કંદમાં 18 થી 20 ચેપ્ટર છે, એટલે એક સેક્શન, એમાં 20 ચેપ્ટર. એવી રીતે ટોટલ 335 સેક્શન છે, ચેપ્ટર છે અને 12 સેક્શન જેને સ્કંદ કહે છે. ટોટલ મળીને 15,000 શ્લોક છે. આપણે એક સ્કંદનો અભ્યાસ કરશું એક દિવસમાં. એટલે
ભાગવતનો અભ્યાસ કરવો હોય તો આખી જિંદગી જ આપવી પડે, આખી જિંદગી જ કરવી પડે. પણ આપણે, એક નાનો વ્યક્તિ, નાની સમજ છે મારી, આપણા બધાની, તો આપણે જે નાનો પ્રયાસ થઈ શકે એ કરશું. તો આજે પહેલા સ્કંદની વાત કરશું. પહેલા સ્કંદમાં 808 શ્લોક છે. જે પહેલા સ્કંદમાં, ભાગવતમાં પહેલા તમને સ્ટ્રક્ચર થોડું કહી દઉં. શ્રીમદ ભાગવતનું સ્ટ્રક્ચર થોડું આપણે સમજી લઈએ કે કેવી રીતે ભાગવતની વ્યવસ્થા છે. અને ભાગવત અને ઉપનિષદમાં થોડો ફરક શું છે. તો ભારતીય સંસ્કૃતિમાં એક વસ્તુ છે સૂત્ર, મંત્ર, પ્રિન્સિપલ, સિદ્ધાંત, સારાંશ, બોટમ લાઈન જેને કહેવાય ને, એ સૂત્ર છે. એ બહુ શોર્ટમાં હોય. સૂત્ર એટલે એકદમ શોર્ટમાં હોય. E = mc². આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર છે. પણ એની પાછળની જે આખી થિયરી છે એ બહુ બધી વિશાળ, બુક્સમાં બુક્સ હોય. સૂત્ર એકદમ સરળ હોય. અને બીજું છે કથા, સ્ટોરી. એક સૂત્ર છે, પ્રિન્સિપલ છે, મંત્ર છે, અને એક સ્ટોરી છે. આ બે વસ્તુ અલગ અલગ છે. સૂત્ર એકદમ શોર્ટ હોય, નાના હોય. ઉપનિષદમાં સૂત્ર હોય એકદમ નાનું હોય, 10 મિનિટમાં ઉપનિષદ વાંચી શકાય. પણ કથા જે હોય, સ્ટોરી જે હોય, એ લાંબી હોય, વિશાળ હોય. તો ભાગવતમાં સૂત્ર અને સ્ટોરી બંને છે. તમને એક આજના, કારણ કે આપણે બધા મૂવીઝ અને સિરિયલનો જમાનો છે, તો તમને હું એક ઉદાહરણ આપણે સમજી શકીએ કે એક પ્રિન્સિપલ છે, એક મંત્ર છે, માતૃદેવ ભવ. હવે જનરલી આપણે જે સૂત્ર કે મંત્ર વાંચીએ તો બહુ આપણી અંદર જે ભાવનાઓ, ઇમોશનલ એક્સપિરિયન્સ ક્રિએટ નથી થતો, ઓછો થાય. E = mc², માતૃદેવ ભવ. પણ એને જ જ્યારે આપણે સ્ટોરી રૂપે જોઈએ, તો જ્યારે એમાં પાત્ર હોય, એમાં સિચ્યુએશન હોય, ઇવેન્ટ હોય, ડાયલોગ હોય, સંવાદ હોય, તો એ જ વસ્તુ આપણા ચિત્ત પર બહુ લાંબી અસર કરે, આપણા હૃદય પર બહુ મોટી અસર કરે. જે રીતે પિક્ચરો બને છે, એ એક સ્ટોરી છે. એટલે આપણા હિન્દી પિક્ચરની એક બહુ ફેમસ સીન છે દીવાર પિક્ચરમાં. અમિતાભ બચ્ચન અને એમનો બ્રધર પુલની નીચે ઉભા હોય અને અમિતાભ બચ્ચન એમ કે, मेरे पास बंगला है, गाड़ी है, ये है, वो है, तुम्हारे पास क्या है? मेरा भाई के, मेरे पास माँ है. હવે આ સીન છે, સ્ટોરી છે, કથા છે, પિક્ચર છે. એ દરેક વ્યક્તિ આ સીન જોવે ને એટલે માતા માટેનો પ્રેમ, માતાનું ઇમ્પોર્ટન્સ આખી દુનિયા કરતા બી, દોલત, બંગલા, ગાડી, શોહરત કરતા બી મારી માં એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ આપણા બધા માટે એકદમ તાદાશ થઈ જાય, એકદમ વિવિડ થઈ જાય, ક્લિયર થઈ જાય. એટલે તો પિક્ચરનો, મૂવીનો, સ્ટોરીઝનો આપણા જીવનમાં આટલો બધો પ્રભાવ છે. અને આપણું જીવન બી આમ જોઈએ, આપણી જીવન બી જોઈએ તો જીવન શું છે? આપણું જીવનની સ્ટોરી છે, વાર્તા છે આપણા જીવનની. અમે આમ જન્મેલા, પછી આમ થયું હતું, પછી આમ થયું હતું, પછી મારા આમ લગ્ન થયા, પછી આમ થયું, પછી મેં આમ કર્યું. અપ્સ એન્ડ ડાઉન્સ વાળી આખી એક સ્ટોરી છે આપણું જીવન. ને આપણી બધી જીવનની સમસ્યાનું મૂળ કારણ એવું છે કે આપણે આપણા જીવનની સ્ટોરીમાં તલ્લીન થઈ ગયા છે, મશગુલ થઈ ગયા છે. મારા આ પ્રોબ્લેમ, મને આણે આમ કીધું હતું, હવે મને આ થઈ જશે તો આમ થશે. તો આપણા જીવનના સ્ટોરીમાં આપણે મશગુલ થઈ ગયા છે, તલ્લીન થઈ ગયા છે. જ્યોતિષને બતાવવા જઈએ તો જનરલી આપણે આપણું જ કહીએ કે ભાઈ મારું શું થશે, મારા પરિવારનું શું થશે. તો આપણા જે જીવનની સ્ટોરીમાં તલ્લીન થઈને એમાં જે મેસ છે એમાંથી કોઈ રસ્તો નીકળવાનો જ નથી, છોડી ભૂલી જવાનું.
તો તમારે કઈ સ્ટોરીમાં આપણે તલ્લીન રહેવાનું? સ્ટોરીમાં તો તલ્લીન રહેવું પડશે. કોઈ ને કોઈ સ્ટોરીમાં તો તલ્લીન રહેવું જ પડશે. કાં તો આપણા જીવનની સ્ટોરીમાં રહો, કે પિક્ચરમાં, કે સિરિયલમાં રહો, અથવા ભગવાનની સ્ટોરીમાં. આ આપણી પાસે ઓપ્શન છે. એ ઓપ્શન નથી કે સ્ટોરી છોડી દો. સ્ટોરી તો જોશે, કથા તો જોશે. કઈ કથામાં તમારે ઇન્વોલ્વ થવું છે એ આપણે ચોઈસ કરવાની છે. એટલે આપણા ઋષિઓએ કીધું ભાગવતની કથામાં તમે, ભાગવતની કથા મધુર છે. ભાગવતની કથામાં જીવન આખું વિતાવી દો, એમાં તલ્લીન થઈ જાઓ, એમાં મશગુલ થઈ જાઓ. તમે આપણા જીવનની સ્ટોરી ભૂલી જાઓ. એમ લગ્ન થાય એટલે ઘણી વાર સ્ત્રી હોય છે પિયરની સ્ટોરીઓમાંથી રસ ઓછો થઈ જાય, સસરાની સ્ટોરીમાં, સાસરાની સ્ટોરીમાં આવી જાય. એમ આપણે સંસારની સ્ટોરી ભૂલી જાઓ. બધી જે બી સંસારી આપણી બધે આ એક સ્ટોરીમાં આપણે ઇન્વોલ્વ છે, એ બધાનું મહત્વ ઓછું કરી દો. કોઈ સ્ટોરીનું પોતાનું મહત્વ નથી, આપણે સ્ટોરીને મહત્વ આપીએ છીએ. આ જગતમાં કોઈની સ્ટોરીનું કોઈ મહત્વ નથી, મહત્વ આપણે આપીએ છીએ. એટલે ઋષિઓ અને આચાર્યો આપણને પ્રેરણા આપે છે. ભાગવતની સ્ટોરી, ભાગવતની કથા, એને જીવનનું સર્વશ્રેષ્ઠ મહત્વ આપો. આજે જે આપણે પહેલો સ્કંદ કરવાનો છે, દર વખતે આપણે ભાગવતમાં 35 સ્ટોરી છે. ભાગવત એટલે જનરલી એક પિક્ચરમાં એક સ્ટોરી હોય. ભાગવતમાં 35-36 અલગ અલગ સ્ટોરી છે. દરેક સ્કંદમાં 2-3 સ્ટોરીઓ છે અને 15,000 શ્લોક છે. એટલે આપણે તો એક શ્લોક અને એક સ્ટોરી, એનો આપણે અભ્યાસ કરશું. એક કે કદાચ કોઈ વાર 2 શ્લોક અને સ્ટોરી એક જ, એનો આપણે અભ્યાસ કરશું. બાકી જેને રસ હોય એ બધી સ્ટોરીઓનો અભ્યાસ અને જે મેઇન આઈડિયા છે એનો અભ્યાસ કરી શકે. એટલે ભાગવત એટલે એક પિક્ચર જેવું નથી, પણ ઘણી વાર એક પિક્ચરની સિરીઝ હોય કે મેટ્રિક્સ 1, મેટ્રિક્સ 2 અથવા જેમ્સ બોન્ડ 1, 2, એમ ભાગવત આખી સિરીઝ જેવું છે. 30-35 સ્ટોરીઓ છે. આપણે આજે પહેલા સ્કંદમાં એક શ્લોક ભાગવતનો અને એક સ્ટોરી, એની આપણે વાત કરશું. એમાં આજે મેં શ્લોક, કારણ કે પહેલા સ્કંદમાં 808 શ્લોક છે. આ બધા હીરા જેવા છે, કોહિનૂર છે. એમાંથી કયા શ્લોકનો અભ્યાસ કરવાનો આપણા સીમિત સમયમાં? તો મેં વિચાર કર્યો કે પહેલો શ્લોક છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ શ્લોક અને પરીક્ષિત રાજાની સ્ટોરી, એનો આપણે આજે અભ્યાસ કરીએ પહેલા સ્કંદ માટે. પહેલો જ શ્લોક છે ને ભાગવતનો. 15,000 શ્લોક છે, પણ આપણી પાસે સમય ન હોય, કદાચ મારી જેવી ઓછી બુદ્ધિ હોય, એક વસ્તુ બી સમજી લઈએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એક વસ્તુ આપણે આ અભ્યાસ કરીએ ત્યારે બહુ હૃદયપૂર્વક સમજીને ચાલીએ કે આ ભાગવત લખનાર, કહેનાર એ સૃષ્ટિના સૌથી વિરાટ બુદ્ધિમત્વ ધરાવનાર વ્યક્તિ છે. એનો એક શબ્દ પણ આડો અવળો વ્યર્થ નથી, એક શબ્દ બી વ્યર્થ નથી. તો જ્યારે ભાગવત શરૂ થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ ભારતીય સંસ્કૃતિની રીત છે, પદ્ધતિ છે. મહર્ષિ વેદવ્યાસ શું કે છે? હું ઓમ નમો ભગવતે વાસુદેવાય. અમે નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. આપણે બધા પ્રણામ કરીએ છીએ. એ રીતે ભાગવત ચાલુ થાય. પણ કોને પ્રણામ કરીએ છીએ? આ જે કોને પ્રણામ કરીએ છીએ, એ જે શબ્દ છે એ આપણા સંસ્કૃતિનું, આપણા ધર્મનું, ઋષિઓની વિચારધારાનું પ્રતિબિંબ છે.
એને એક્સપ્રેસ કરે છે. કોને નમન કરીએ છીએ? ભગવતે વાસુદેવાય. ભગવાન કોણ? પણ ભગવાન વાસુદેવમાંથી નીકળેલા, વાસુદેવના પુત્ર. એના પપ્પાનું નામ પહેલા છે. ભગવાન કૃષ્ણના પપ્પાનું નામથી શરૂઆત થાય છે. ભગવાનની પોતાની ઓળખ નથી. ઋષિએ, વેદ વ્યાસે ઓમ નમઃ ભગવતે કૃષ્ણાય નમઃ એમ બી કહી શકતા હતા. પોતાની ઓળખ નથી, એના પપ્પાની ઓળખાણ. પેલા પિતાને મહત્વ આપ્યું. આપણે જોઈએ, અભ્યાસ તરીકે વિચારીએ, વાસુદેવ કૃષ્ણની પરાક્રમી વ્યક્તિ, અનેક યુદ્ધો જીત્યા, મહાજ્ઞાની, અનેક લોકોનો પરાજય કર્યો. એ પરાક્રમી મહાજ્ઞાની કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, એમના પિતા વાસુદેવ જેલમાં હતા. કંસ સામે લડી ન શક્યા, કંસે જેલમાં મૂકી દીધા. અને એમને છોડાવ્યા કૃષ્ણ. આજે આજના સાંસારિક જીવનમાં તમે જુઓ કે કોઈના પપ્પા જેલમાં હોય, રાજાએ કોઈના પપ્પાને, ગવર્મેન્ટે કોઈના પપ્પાને જેલમાં મૂક્યા હોય, છોકરો બહુ હોશિયાર નીકળે, બહુ હોશિયાર હોય, પોતાની મહેનત હોય, હિંમત હોય, એ જેલમાંથી પપ્પાને છોડાવે અને પપ્પાને કંઈક એક ફ્લેટ લઈ દે, તો એ શું કે મારા પપ્પા તો જેલમાં હતા, મેં મારા પપ્પાને કાઢીને એને ફ્લેટ અપાવી દીધો. કેટલો ઘમંડ થઈ જાય, હું જ બધું કરવા વાળો છું, મારાથી મોટું કોણ? મેં પપ્પાનું આમ કર્યું, મેં પપ્પાનું તેમ કર્યું, મારા પપ્પા કાંઈ નથી, હું જ છું. આવો આપણના આજના જમાના. આ કળિયુગ, ભાગવતમાં પહેલા સ્કંદમાં કળિયુગનું વર્ણન છે. આ કળિયુગ ભૂલી ગયા સોર્સમાંથી, જ્યાંથી તમે આવ્યા છો. એટલે તમે જુઓ, સૌથી મહત્વનો આપણો એક શ્લોક છે જે બહુ પોપ્યુલર છે, વસુદેવ સુતમ દેવમ. ભગવાન એટલે કે વાસુદેવનો છોકરો. કૃષ્ણ જેવા કૃષ્ણની ઓળખાણ બી પોતાથી નથી અપાતી, એના પપ્પા વાસુદેવાય, જે વાસુદેવમાંથી આવે છે. મારા પપ્પાનું નામ હરેશ છે, મારું નામ હિતેન છે, તો હિતેન કરતા બી હરેશાય, એ હરેશ ભાઈના પુત્ર છે. એટલે આપણી સંસ્કૃતિ શરૂઆત કરે છે મા બાપ ના રિસ્પેક્ટથી. આ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ આપણા ધર્મ માટે, સંસ્કૃતિ માટે બહુ મહત્વનો શ્લોક, અને એનું ઘણા પાઠ બી કરતા હોય છે. તો એક શ્લોકની વાત કરી આપણે, 9:30 સુધી 10 મિનિટ છે, હજુ તો એક બીજી આપણી કથા કરી નાખીએ. કથાની વાત, એક બે ત્રણ શ્લોકમાં ભાગવતનો પહેલો જે સ્કંદ છે એમાં જે શ્લોક છે એનો એક સારાંશ તમને કહી દઉં કે સૂત્રોનો સારાંશમાં, કે આપણે જે બી કામ કરીએ છીએ, ઘણીવાર આપણને થાય પાપ શું ને પુણ્ય શું. પાપ અને પુણ્યનો આપણને વ્યાખ્યા, કોઈ કે આ પાપ, કોઈ કે આ પાપ, આ પુણ્ય, આ પુણ્ય, શું પાપ શું પુણ્ય. ભાગવતમાં વ્યાખ્યા આપી છે, જે કર્મ કરવાથી તમે ભગવાનની ભક્તિથી દૂર થાવ એ પાપ. આપણે, હું રોજ અમારા મંજુલાભાઈ અમને શીખવાડ્યું, રોજ માળા કરવાની, માળા કર્યા પછી કંઈ પણ મોઢામાં મૂકવાનું, રોજ માળા કરવાની. પછી અજય કુમારે કીધું 5 માળા કરવાની. હવે હું રોજ 5 માળા કરું છું, 5 માળા કરું છું. હવે કોઈ વાર એમ થાય કે આજે માળા નહીં થાય કારણ કે મારે બહુ કામ છે,
તો જે કામથી મારી માળા છૂટી ગઈ એ મારું પાપનું કામ. કોઈ પણ મીટિંગ હોય, ગમે એટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય, ગમે એટલો ઇમ્પોર્ટન્ટ માણસ હોય, પણ જે કામથી માળા છૂટી ગઈ એ પાપનું કામ. ભગવાનની ભક્તિ જેનાથી વધે એ પુણ્યનું કામ, અને ભગવાનની ભક્તિમાં રસ અને સમય જેનાથી ઓછો થઈ જાય એ પાપનું કામ. એવું ભાગવતમાં કીધું. પાપ ને પુણ્યની વાત સિમ્પલ કહી દીધી. કથા ભાગવતનો જે પહેલો સ્કંદ છે એની એક બહુ પોપ્યુલર કથા છે. એ રીતે ભાગવતની શરૂઆત થઈ. એટલે ભાગવત બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે, કેમ આપણે પિક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે બનાવતા હોય છે, એમ ભાગવતની કથા એક ક્લાઇમેક્સ થી ચાલુ થઈ. કથા જ ક્લાઇમેક્સ થી ચાલુ થઈ. એમાં પરીક્ષિત રાજાને 7 દિવસનો ટાઈમ હોય છે. પરીક્ષિત રાજા એટલે અભિમન્યુના પુત્ર. એ 7 દિવસમાં મરી જશે. હવે 7 દિવસમાં તમારે જ્ઞાન મેળવવું પડશે. તમે મરી જ જવાના છે, પાક્કું છે. 7 દિવસનો ટાઈમ છે. હવે જનરલી તમે જુઓ, ભાગવતની કથા ચાલુ આ રીતે કરવા પાછળ બી બહુ મોટો ઋષિઓએ વિચાર કર્યો. આપણે જનરલી શું કરીએ? પછી કરશું. ભાગવત ને બધું પછી કરશું. હું મારે સંસારિક રીતે અને મારા પપ્પાની ઈચ્છા કે ભાઈ કામ સગડ રહેવાનું, તો કામ તો મારે ઘણું છે, પછી ભાગવત ને બધું પછી કરશું. ભક્તિ અને ભગવાનનું નામ એ બધું પછી કરશું. પણ 7 જ દિવસનો સમય હોય તો આપણને ખબર પડી જાય 7 દિવસ પછી આપણે બી વયા જવાનું છે. મારા પપ્પા સાથે વાત થઈ, 7 મિનિટ પહેલા ખબર નહોતી કે 7 મિનિટ પછી એ વ્યક્તિ આ શરીર ને દુનિયા છોડી દેશે. તો 7 જ દિવસનો સમય હોય તો આપણી અંદર એક અર્જન્સી આવી જાય. તો 7 જ દિવસનો સમય હોય તો બધી ફાલતુ વાતો છોડી દેવાય. તો બીજી બધું પછી જોઈ લઈશું. સૌથી પહેલી વાત તો પછી ભગવાન, એના પર જ ધ્યાન આપવું પડશે. એટલે ભાગવતની કથા પરીક્ષિત રાજાથી ચાલુ થઈ. તો પરીક્ષિત રાજાની સ્ટોરી કહી દઉં તમને. એ કથા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે છે. હું તો એકદમ શોર્ટમાં કહીશ, પણ આખી ઇન્ટરેસ્ટિંગ રીતે ભાગવતમાં કીધી છે કે સૃષ્ટિના સમ્રાટ ચક્રવર્તી રાજા પરીક્ષિત અને પાંડવોએ આખું મહાભારતનું યુદ્ધ જીતી લીધું. બધું એ લોકો આના કંટ્રોલમાં આવી ગયું. એ વખતે જે પણ ભારતનો વૈભવ હતો બધો એમના હાથમાં. પછી પાંડવોના પુત્ર અભિમન્યુનો પુત્ર પરીક્ષિત સમ્રાટ રાજા થઈ ગયા. એના હાથમાં બધું આવી ગયું. હવે સ્ટોરીમાં શું આવે છે કે પરીક્ષિત રાજા જંગલમાં ગયા અને એ પરીક્ષિત પેલા સ્ટોરીમાં એમ પણ આવે છે કે પરીક્ષિત રાજાની ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. કારણ કે અશ્વત્થામાની ઈચ્છા હતી કે મારા પિતાને જેણે હણ્યા છે એ આખા કુળનો હું નાશ કરી નાખું. એટલે પાંડવો તો મરી ગયા, પાંડવો તો ને ખલાસ કરવા છે મારે, પણ અભિમન્યુ મરી ગયો. અભિમન્યુની જે વાઈફ છે ઉત્તરા, એનો જે પુત્ર થવાનો છે, પ્રેગ્નન્ટ છે, એને મારે નાશ કરી નાખો. પણ કૃષ્ણ ભગવાને એના પેટમાં જઈને એને બચાવ્યો. એ પરીક્ષિત રાજા, એ મહાન પરીક્ષિત રાજા. એ મહાન પરીક્ષિત રાજા આટલા મહાન, જેને કૃષ્ણનું પ્રોટેક્શન છે, ભગવાન કૃષ્ણએ જેને કવચ આપ્યું છે, પ્રોટેક્શન આપ્યું છે, એ માણસ પોતે જંગલમાં ગયા છે. ભૂખ લાગી એમને. તો એક ઋષિના પેલામાં ગયા, ઝૂંપડીમાં, ને વાત કરવા માંડ્યા કે મને રસ્તો ભૂલી ગયો છે, ભૂખ લાગી છે. ઋષિ પોતે ધ્યાનભંગ હતા. તો એમણે એક મરેલો સાપ, ઋષિના ગુસ્સો આવી ગયો. પરીક્ષિત રાજાને ગુસ્સો આવી ગયો. એમણે ગુસ્સામાં મરેલો સાપ એમના ગળામાં મૂકી દીધો. સાપ
સ્નેક ગળામાં મૂકી દીધો. એ પછી એમને પરીક્ષિત રાજાને શ્રાપ આપવામાં આવ્યો કે તે જે રીતે ગળામાં આ ઋષિના ગળામાં સાપ મૂક્યો છે, તો એ જ રીતે એક સાપ આવીને તને 7 દિવસમાં કરડશે ને તારું મૃત્યુ થશે. ભાગવતકાર શું કહેવા માંગે છે? ગુસ્સો અને ગુસ્સાની અભિવ્યક્તિથી જો તમને ભગવાનનું પ્રોટેક્શન હશે ને તો પણ તમે વિનાશ થઈ જશે. ગુસ્સો તમારો વિનાશ કરશે. જે બ્રહ્માસ્ત્રથી બચી ગયો, આ સૃષ્ટિનું સૌથી પાવરફુલ વેપન બ્રહ્માસ્ત્ર, જે વ્યક્તિ બ્રહ્માસ્ત્રથી બચી ગઈ એ ગુસ્સાથી ખલાસ થઈ ગઈ. આ ભાગવતની કથાની શરૂઆત, સ્ટોરીની શરૂઆત. હવે ઋષિનો શ્રાપ છે, 7 દિવસમાં નાશ થઈ જશે પરીક્ષિત રાજાનો. આ ગુસ્સાનું આટલું બધું ભયંકર પરિણામ. ચક્રવર્તી રાજા, સમ્રાટ, પાંડવોના પુત્ર, ભગવાનથી પ્રોટેક્ટેડ, એનો બી ગુસ્સાથી નાશ થઈ જશે. હવે 7 દિવસનો સમય છે અને 7 દિવસમાં પરીક્ષિત રાજાએ મુક્તિ મેળવવાની છે, મોક્ષ મેળવવાનો છે, ભગવાનનો અનુભવ કરવાનો છે, આત્માનો અનુભવ કરવાનો છે. અને આ રીતે ભાગવતની શરૂઆત થઈ. અને પછી પૂછે છે ઋષિઓને, આચાર્યોને કે મારી કેવી રીતે મુક્તિ થશે? 7 જ દિવસનો ટાઈમ છે. એટલે પછી એને કહેવામાં આવે છે કે સુખદેવજી મહારાજ એ સૌથી અધિકારી વક્તા છે, એ તમને 7 દિવસ કથા કરશે અને તમારી મુક્તિ થઈ જશે. તો આપણે પરીક્ષિત રાજાની જેમ આપણે બી જીવનની અનિશ્ચિતતામાં જીવીએ છીએ. આપણે બી કેટલોય ગુસ્સો કર્યો છે, કેટલાય લોકોને હર્ટ કર્યા છે, કેટલાના આપણે દિલ દુભાવ્યા છે. તો એ બધાને આપણે માફી માંગી અને આવનારા 7 દિવસ મહારાજ પરીક્ષિતની જેમ આપણે બહુ ધ્યાનપૂર્વક, હૃદયપૂર્વક આ ભાગવતની અભ્યાસ કરશું. અને જેને બી ડિટેલમાં ઈચ્છા હોય એ ઓનલાઈન જઈને બી કરી શકે. આજનું આપણું વાતચીત અહીંયા આપણે સમાપ્ત કરશું. ભગવાનનો એક શ્લોક બોલી અને પછી અહીંયા અમે લોકો તો છીએ એટલે તમારે કંઈ શેર કરવું તમે બધા કરી. વસુદેવ સુતમ દેવમ કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते